એક ભાવની લાગણીથી આ પદયાત્રામાં જોડાણા એ એક ખૂબ મહત્વનો સંદેશ એટલું જ નહીં પણ આ ભગવાન શિવના આશીર્વાદ હોય તો જ આ શક્ય છે. બાકી ઘણી વખત તમે જાણો છો અમે બધા રાજકીય માણસોને ભેગા હોય તો આપણે બધા અનુભવેલ છે. હવે અત્યારના પહેલાં તો આપણે હતા એ વાત જુદી છે. એને ભેગા કરવા હોય તો વાર મૂકે, અંદર એકાદું ટિફિન મૂકે, કંઈક બીજું મૂકે તો જોડે આવું થાય છે ને અત્યારે ઘણી જગ્યાએ. પણ આ એક લાગણીથી અને ભાવથી જે રીતે જન સુખાકારી માટે, લોકોની સુખાકારી માટે અને લોકોના કલ્યાણ માટે સૌ સમાજના લોકોને, આમાં બધા જ સમાજના લોકો છે, કોઈ એમાં જ્ઞાતિ જેવું, બધા સમાજના લોકો જોડાણા, રસ્તામાં સ્વાગત કર્યું ભાવથી. સંતો મહંતોએ પણ ત્યાં જુદા રસ્તામાં આવતા દેવી દેવતાઓના પણ જ્યાં દર્શન કરવા ત્યાં પણ સંતો મહંતોના આશીર્વાદ બધા જનતાને આપણને બધાને એમના મળ્યા. અને આપણે બધા એ જે પદયાત્રીઓ છે એમણે આ કોઈ અંગત સ્વાર્થ માટે નહીં પણ સર્વ જનોના સુખો માટે, સર્વના કલ્યાણ માટે અને સૌને સાથે જોડવાના એક ઉદ્દેશ સાથે આપણે આ પદયાત્રા એની 20મી તારીખે શરૂઆત કરેલી. અહીંયા આજે 7મા દિવસે એટલે આજે અહીંયા સોમનાથ પહોંચ્યા છે. શિવ ભગવાનની કૃપા એક પણ માણસને કોઈએ બિલકુલ ફરિયાદ કે મને આજે કંઈક પેટમાં દુખે છે અથવા માથું દુખે છે અથવા ક્યાંક પગ દુખે છે, પગ તો સ્વાભાવિક છે, થોડું ઘણું ચાલ્યા હોય કે ઓલા રહેશે, પણ એ સિવાય એક પણ માણસે એવી ફરિયાદ નથી એમને કરી. સતત મેડિકલની ટીમ પણ હારી રાખી, પણ છતાં એક પણ માણસે વ્યક્તિગત કદાચ થોડું ઘણું દુખાવો કે નથી હોય પણ એવું કોઈ જ્યારે ઇમરજન્સી તે જરૂર ઊભી થાય એવું એક પણ માણસ નહીં. આ બરાબર જોજો, શિવની ભગવાનની કૃપા, ઈશ્વરની કૃપા હોય તો જ શક્ય. અને કેટલા બધા વડીલો યુવાનો જે રીતે ત્યાંથી મારી સાથે શરૂઆત કરીને અહીં સુધી હજી